या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा शङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजा। મુખ્ય મહેમાન શ્રી લોચન સહેરા સાહેબ, સચિવ શ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર પાટણ જિલ્લામાંથી પધારેલ સાહેબ શ્રી પાર્થ ગોસ્વામી સાહેબ, પ્રાંત ઓફિસર પાટણ ઠાકોર, ભોમાજી મંત્રી શ્રી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઠાકોર, ભારતીબેન અર્જુનજી તાલુકા ડેલિગેટ પાટણ ઠાકોર, કિરણજી જેણાજી યુવા સંગઠન મંત્રી ભાજપ શ્રી નરેશભાઈ પરમાર, અનુસૂચિત જાતિ સંગઠન મંત્રી ભાજપ સરપંચ શ્રી આંબલિયાસણ ગામ અને સમસ્ત આંબલિયાસણ ગામજનો ઉપરોક્ત તમામ સાહેબશ્રીઓ અને પદાધિકારી તેમજ આંબલિયાસણ સમસ્ત ગામજનોનો શાળા પરિવાર ખૂબ 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 આભાર માને છે. નમસ્કાર. આદરણીય વડીલો, ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો, શિક્ષકગણ, વાલી મિત્રો અને મારા વહાલા ભૂલકાઓ, આજે આપણી આંબલિયાસણ પ્રાથમિક શાળા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. આજે આપણે અહીં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ જેવા પવિત્ર અને પ્રેરણાદાયક કાર્યક્રમની ઉજવણી કરવા માટે એકત્ર થયા છીએ. મિત્રો, શિક્ષણ એ જીવનનો પાયો છે. જ્યારે કોઈ બાળક શાળામાં પ્રથમ પગલું મૂકે છે ત્યારે તે માત્ર અક્ષર જ્ઞાન જ પ્રાપ્ત કરતો નથી, પરંતુ તે પોતાના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરતો હોય છે. ખાસ કરીને જ્યારે આપણે દીકરીને શિક્ષણ આપીએ છીએ ત્યારે આપણે માત્ર એક બાળકને નહીં પણ આખા પરિવારને, આખા સમાજને અને આખા રાષ્ટ્રને શિક્ષિત કરીએ છીએ. આજે અહીં ગામના તમામ વડીલો, વાલીઓ અને મહાનુભાવો જે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું. તમારો સાથ, તમારો સહકાર અને બાળકોના ભવિષ્ય પ્રત્યેની આપની લાગણી આપણી શાળાની સૌથી મોટી શક્તિ છે. આ જ પ્રેરણા આપણા બાળકોને આગળ વધવા માટે શક્તિ આપે છે. હવે હું ખાસ કરીને આજે શાળામાં નવા પ્રવેશ લેનાર મારા નાના ભૂલકાઓને કંઈક કહેવા માંગુ છું. મારા વહાલા બાળકો, આજથી તમારી નવી સફર શરૂ થાય છે. આ શાળા હવે માત્ર ભણવાનું સ્થાન નથી, પણ તમારા સપનાઓને સાકાર કરવાનું મંદિર છે. તમે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, સારા સંસ્કાર મેળવો અને તમારા જ્ઞાન, મહેનત અને સંસ્કારથી તમારી શાળાનું, તમારા ગામનું અને તમારા માતા પિતાનું નામ ગૌરવભેર રોશન કરો. યાદ રાખજો, તમારા દરેક પગલે અમે શિક્ષકો તમારી સાથે છીએ. તમને ભણાવવા, સમજાવવા, માર્ગદર્શન આપવા અને જીવનમાં આગળ વધારવા માટે અમે હંમેશા તત્પર છીએ. ચાલો, આજે આ શુભ અવસરે આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ. આપણા ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે. દરેક દીકરી અને દરેક દીકરો શિક્ષણના પ્રકાશથી ઝળહળી ઉઠે અને આપણી આંબલિયાસણ પ્રાથમિક શાળા પ્રગતિના નવા શિખરો સર કરે. આ શુભ કાર્યક્રમને સફળ બનાવવા બદલ હું ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. ગાંધીનગરથી આપણા બાળકનો પ્રવેશ અપાવવા માટે છે કે અહીંયા આવે છે. પહેલા તો સાહેબ માટે એક વખત જોરદાર તાળીઓ. બીજું, એવી જ રીતે આપણા પ્રાંત સાહેબ જ્યારે એમની ઓફિસમાં જવાનું થયું ને એટલે એમનું મોડું વસ્તુ હોય ને એમાં એમને અમે જેમ આવકાર્યા ને એના કરતાં ડબલ લાગણીથી એમને આવકાર્યા હશે ને અમારા પ્રશ્નનું સંપાદન લાગ્યા. આવડી મોટી ચૂંટણી થતી હોય, વસ્તી ગણતરી થતી હોય તો સાહેબ એક જરા પણ પેનિક નહીં, એમનો જવાબ હોય ને હંમેશા પોઝિટિવ વેમાં હોય.
બીજા તમામ અધિકારી આઈસીડીએસ વિભાગમાંથી, પંચાયત વિભાગમાંથી, આરોગ્ય વિભાગમાંથી તમામનું નામ લેવું તો ઘણો બધો સમય જાય, કેમ કે સાહેબને આપણું એટલું ગામ નથી, આપણા પાછળ બીજા 3 ગામ કેટલાય બાળકોએ સાહેબશ્રીની પ્રતીક્ષાની રાહ જોઈ રહ્યા છે. સાહેબ અર્જુન ઉપર દ્રોણાચાર્યનો એક વખત હાથ પડ્યો ને તો એના જેવો બીજો બન્યો નહીં. આપણે એવું માની લેવાનું કે આપણા ત્યાં પ્રભુ દ્રોણાચાર્યના સ્વરૂપમાં સાહેબ આવ્યા અને આપણા કોકમાંથી જો એક અર્જુન બની ગયો ને તો આપણા બધાનું સફળ એમ. સાહેબ અમે પણ ખાતરી આપીએ કે આ જે સંખ્યા રહી ને એ સંખ્યાનું સ્ટેજ અમારે નાનું પડે એટલી બધી વસ્તી ઊભી થાય. સાથે સાથે બીજું ખાસ કહેવાનું અમારા માટે ગૌરવ એટલા માટે કહી શકાય કે અત્યારે કાર્યકારી અને ચાલુ સત્તામાં પક્ષ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મંત્રી અમારા ગામના ભોમાજી છે, યુવા પ્રમુખ પણ કિરણજી એ પણ અહીંયા છે અને તાલુકાના ડેલિગેટ આ ત્રિવેણી સંગમ અહીંયા એ પણ અહીંયા છે. સાહેબ તમે ખૂબ લાભ આપ્યો છે, તમે પણ વારંવાર આવી રીતે ગામના સામે તમારી રહેમ દ્રષ્ટિ રાખશો. નરેશભાઈ છેલ્લા 14 વર્ષથી હું જોઉં છું એમને કે નરેશભાઈ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે હોય કોઈ પણ જગ્યાએ એમને આગળ કરીએ, એમનો વિભાગ ના હોય તો પણ એ ક્યારે અમને નિરાશ કર્યા નથી. શાળાની ગ્રાન્ટ માગવી હોય કે શાળામાં કોઈ પણ પ્રકારનું કામ માગવું હોય નરેશભાઈએ ના પાડેલી નથી. બીજી એક દાતાની વાત એટલા માટે મારે કરવી જોઈએ કે ઈશ્વરભાઈ ખોડીદાસ પટેલ એ છેલ્લા 6 વર્ષથી આ શાળાની અંદર જેટલા બાળકો છે ગુણ્યા 3 એટલા નામ ફૂલસ્કેપ ચોપડા એટલે કદાચ એમની રકમ ગણવા જઈએ તો દર વર્ષે 30-35 હજાર રૂપિયાની રકમ શાળામાં આપે છે. અને એમનું બહુમાન એટલા માટે કરવું પડે કે એ ક્યારે પણ હાજર રહેતા નથી. એમ કે મને કુદરતે આપ્યું છે, મારે આ વિસ્તારના બાળકોને આપવું છે. મારી એકલી શાળા નહીં પણ આજુબાજુની 20-25 શાળાઓની અંદર એમનું દાન હોય. બીજા રમેશજીનું મારે સન્માન એટલા માટે કહેવું પડે કે મારે આચાર્ય તરીકે અહીંયા 14 વર્ષ ત્યાં 14 વર્ષથી પહેલો દાતા કમ્પલસરી દર વર્ષે ક્યારે વેકેશન હોય ફોન આવી જાય, સાહેબ કેટલા બાળકો છે મારે કેટલી કીટ લાવવાની છે, તો એમને પણ જબરજસ્ત તૈયારી રાખી હોય છે દર વખતે. સાહેબશ્રીને અમારે એટલી ખાતરી અપાવવાની હોય કે જો સાહેબ તમે એક IAS ઓફિસર થઈ તમારા શ્રમ કૌશલ્ય વિભાગનું કામ પડતું મૂકી, મહત્વનું કામ પડતું મૂકી, તમારી તમામ ઓફિસ ગાંધીનગરની ઓફિસ, જિલ્લાની ઓફિસના તમામ માણસો અમારા SDM સાહેબ સુધીને લઈ અને જો અમારા એક નાનકડા ગામમાં તમે અહીંયા અમારા બાળકોને વિદ્યા પ્રવેશ માટે અપાવતા હોય તો સાહેબ અમારી જવાબદારી નૈતિક એ બને કે આ બાળકો 2047માં આવી જેટલી પેઢીઓ આવી પેઢીઓ અમારી બનાવવાની તૈયારી હોય અને હોય જ. અને એ માટે અમે કટિબદ્ધ છીએ. અમે થોડા બાળકોથી શરૂઆત કરેલી, આજે આ શાળા વટવૃક્ષ 270 બાળકો સૌથી વધુ ઝડપી. કદાચ જો કોઈ શાળા તૈયાર થઈ જતી હોય વેકેશન પછી તો આ શાળા તૈયાર થઈ જાય. એટલું જ નહીં, કૌશલ્યની બાબતમાં પણ આ બાળકો ઘણો બધો આગળ હોય છે. હવે સાહેબશ્રી ને આપણા વાલી જોડે થોડો સંવાદ કરવાનો થાય એટલે આ આભાર વિધિની અંદર હું જ્યારે અહીંથી કહું છું એટલે પહેલાં બાળકો જે છે બાળકો ક્રમાનુસાર આપણે જે રોજ જઈએ છીએ ને તે પોતાના વર્ગમાં જતું રહેવાનું છે. પણ ક્યારે રાષ્ટ્રગાન પૂરું થાય ત્યારે વાલી અહીંયા બેસશે, વાલી જોડે સંવાદ થશે, આપણે ચા પીશું. આપણે પરિવારમાં દર વર્ષે જ્યારે પણ ભેગા થઈએ છીએ, જેટલી વાર શાળામાં ભેગા થઈએ એટલે ચા પહેલાં પીએ છીએ, તો ચા તો પીવાનો જ છે. તો પહેલાં હું હવે રાકેશભાઈને કહીશ કે આભાર વિધિ બાદ રાષ્ટ્રગાન કરાવે અને પછી આપણે આ કરવાની છે. પણ છેલ્લે એક તબક્કે કહીશ કે શ્રી લોચન સહેરા સાહેબ, અમારા પ્રાંત સાહેબ અને નામી તમામ જેને મારી શાળાના બાળકોના વિદ્યા આરંભ પ્રવેશે અહીંયા બાળકને વિદ્યા પ્રવેશમાં પહેલું પગલું ભરાવ્યું છે, એ તમામનો શાળા પરિવાર તરફથી, શાળા શિક્ષકો તરફથી અને સંપૂર્ણ આંબલિયા ગામ તરફથી નતમસ્તકે ખૂબ ખૂબ આભાર માની આ કાર્યક્રમ હવે આગળનો દોર રાકેશભાઈને આપું છું. ભારત માતા કી એક સાથ ખડે હોંગે ખડે હો.
Thank you.